ધોરણ 10 ઇંગ્લિશ વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે શોર્ટ નોટ લખતા શીખીશું. જે શોર્ટ નોટ ઉદાહરણ તરીકે આપણે શીખીશું તે છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. એક્ઝામની અંદર આપણને આ રીતે પૂછાય છે, જેમાં આપણને પોઈન્ટ્સ આપેલા હોય છે. અહીંયા રામસિંગ 070 આ શોર્ટ નોટ છે. આમાં મુદ્દાઓ આપેલા છે. વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ, એટલે કે રોબોટનો કલર શું હતો. વોટ કુડ હી ડુ, તે શું કરી શકતો હતો. વિચ વર ધ થ્રી પ્રિન્સિપલ્સ ધેટ વર ઇનબિલ્ટ ઇન હિઝ સિસ્ટમ, તેની સિસ્ટમમાં કયા 3 સિદ્ધાંતો ઇનબિલ્ટ હતા. વોઝ હી થોરલી એફિશિયન્ટ, તે સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો. હાઉ, કઈ રીતે. વોટ ડીડ હી સ્ટીલ ફોર પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરા માટે તેણે શું ચોર્યું. વેન વોઝ હી કોટ, તે ક્યારે પકડાયો. વોટ હેપન્ડ ઇન ધ એન્ડ, અંતમાં શું થયું. તો આ બધા મુદ્દાઓને આવરી લઈ આ પ્રકારની શોર્ટ નોટ આપણે લખવાની છે. બરાબર. આપણી શોર્ટ નોટ છે તેની શરૂઆત કંઈક આવી થશે. કઈ રીતે લખીશું તે આપણે આગળ જોઈશું. પહેલાં માત્ર શોર્ટ નોટ સમજી લો. રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ, રામસિંગ ભૂરા કલરનો ધાતુઈ રોબોટ હતો. He was perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating TV programs, selecting news from the paper. તો આ દરેક કામ છે તે કરવા માટે રામસિંગ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ હતો. He had an inbuilt system of 3 principles. તેનામાં 3 સિદ્ધાંતો ઇનબિલ્ટ હતા. કયા કયા. The robot will obey his master. રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The robot will not harm humans. રોબોટ માણસને અથવા માનવજાતને નુકસાન નહીં પહોંચાડે. And the robot will not take harm to self. રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. આ 3 ઇનબિલ્ટ પ્રિન્સિપલ્સ છે. રામસિંગ 070 વોઝ થોરલી એફિશિયન્ટ, એટલે કે રામસિંહ સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો. વિથ ટ્રેમન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, એટલે કે જબરદસ્ત સ્પીડ અને ચોકસાઈ સાથે. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ ફોર પ્રેમ ચોપરા હિઝ ઓનર, એટલે કે તેણે પ્રેમ ચોપરા કે જે તેનો માલિક છે તેના માટે એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાઓ, અલંકારો, પ્રિશિયસ સ્ટોન્સ કિંમતી રત્નો અથવા પથ્થરો, તે પ્રેમ ચોપરા માટે ચોરેલ છે. બરાબર. આ બધી વસ્તુ કઈ રીતે લખવી હું સમજાવીશ. અત્યારે માત્ર તેનું ભાષાંતર સમજાવું છું. એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રિશિયસ જેમ્સ. અંતમાં તે પ્રિશિયસ જેમ્સ એટલે કે કિંમતી રત્નો ચોરતા પકડાયો. વેન હી વોઝ પ્રોડ્યુસ્ડ ઇન ધ કોર્ટ, જ્યારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. રામસિંગ chose to break apart rather than tell a lie, hurt human beings or become unfaithful. અંતમાં તેણે પોતાની જાતને તોડી નાખવાનું નક્કી કર્યું. રાધર દેન એટલે કે નહીં કરતા. શું ન કરવા કરતાં, તો કે ટેલ અ લાય એટલે કે જૂઠાણું બોલવા કરતાં. હર્ટ હ્યુમન બીંગ્સ માનવ જાતને નુકસાન અથવા હાનિ પહોંચાડવા કરતાં. અને બીકમ અનફેથફુલ એટલે કે અપ્રામાણિક બનવા કરતાં. તો આ છે આખી શોર્ટ નોટ. હવે આને લખવાની કઈ રીતે અથવા તમે યાદ કઈ રીતે રાખી શકો કે આ પૂરેપૂરી શોર્ટ નોટ પરીક્ષામાં જો પૂછાય અથવા કોઈ પણ શોર્ટ નોટ પરીક્ષામાં પૂછે તો તેના માટે તમારે પ્રિપરેશન કઈ રીતે કરવી તે વસ્તુ આપણે શીખી લઈએ. જો અહીંયા મેં લખેલું છે પહેલું સેન્ટેન્સ. શોર્ટ નોટનું ફર્સ્ટ સેન્ટેન્સ છે રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ, એટલે કે રામસિંહ એક ધાતુનો વાદળી રોબોટ હતો. તો આ વાક્યની વાક્યરચના શું છે, તો કે સાદા ભૂતકાળની ક્રિયાપદ વગરની વાક્યરચના છે. એટલે કે સૌથી પહેલાં તેમાં કર્તા આવે છે, ત્યારબાદ વોઝ વર અને ત્યારબાદ નામ. આ વાક્યની અંદર રામસિંહ છે તે કર્તા, ત્યારબાદ વોઝ વર અને આ મેટાલિક બ્લુ રોબોટ આ નામ થયું. જેમાં રોબોટ છે તે નામ છે, બ્લુ છે તે તેનું વિશેષણ અને મેટાલિક એ રોબોટનું ક્રિયા વિશેષણ અથવા બ્લુનું ક્રિયા વિશેષણ. તો આ આખું વાક્ય થયું. બરાબર. તમારે આ વાક્ય રચનાનું લખવાનું થાય. ત્યારબાદનો મુદ્દો જે છે તે છે હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડથી લઈને સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર, એટલે કે આ વિવિધ કાર્ય કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરેલ હતો. આ સાદા ભૂતકાળની પેસિવ વોઇસની વાક્ય રચના છે.
સાદા ભૂતકાળની પેસિવ વોઇસની વાક્ય રચના છે કર્મ, વોઝ વર, V3, બાય, કર્તા અને અન્ય શબ્દ. તો આ વાક્ય રચના પ્રમાણે તમે જો સેન્ટેન્સ લખો તો આખું સેન્ટેન્સ કંઈક આવું બનશે. હી વોઝ પરફેક્ટલી, આ પરફેક્ટલી છે તે ક્રિયા વિશેષણ છે, તે એડેડ વર્ડ અન્ય શબ્દ છે. પ્રોગ્રામ્ડ એ V3 ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ને આ દરેક વસ્તુ જે છે ને અન્ય શબ્દ છે, બરાબર, જે આપણે યાદ રાખવાના છે. એટલે આખું સેન્ટેન્સ સાદા ભૂતકાળનું પેસિવ વોઇસનું છે. ત્યાર પછીનું સેન્ટેન્સ હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ, એટલે કે તેની પાસે 3 સિદ્ધાંતોની ઇનબિલ્ટ સિસ્ટમ હતી. પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે ને, કર્તા, હેડ અને નામ. કોઈ પાસે કંઈક હતું તેવું કહેવા માટે આ વાક્ય રચનાનો ઉપયોગ થાય. આપણે હેવેઝની વાક્ય રચનાઓ જોઈ હતી કે કોઈકની પાસે કંઈક છે તેવું કહેવા માટે આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરીએ. હવે કોઈકની પાસે કંઈક હતું તેવું આપણે હેડ દ્વારા કહીએ, જેમાં આપણે ક્રિયાપદ આવતું નથી, બરાબર. તો તેની પાસે હતી એવું આપણે કહેવું હોય તો સ્વાભાવિક છે ભૂતકાળની વાક્ય રચનાનો યુઝ કરીએ. વાક્ય રચના છે કર્તા, હેડ અને નામ, એટલે કે એની પાસે જે વસ્તુ છે તે. કર્તા તરીકે હી, ત્યારબાદ હેડ અને ઇનબિલ્ટ સિસ્ટમ છે તે નામ થયું. તો આખું વાક્ય બની ગયું હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. પછી જે 3 પ્રિન્સિપલ્સ છે તે સાદા ભવિષ્યકાળમાં આવશે, જોઈએ. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, સાદો ભવિષ્યકાળ. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, સાદો ભવિષ્યકાળ નકાર વાક્ય. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, સાદો ભવિષ્યકાળ નકાર વાક્ય. ત્રણેય સેન્ટેન્સ તમે જોઈ લો, બરાબર. અહીંયા બંને વાક્ય રચનાઓ છે. કર્તા, શેલ વિલ, V1, કર્મ, અન્ય શબ્દ. કર્તા, શેલ વિલ, નોટ, V1, કર્મ અને અન્ય શબ્દ. તો આ વાક્ય રચના પ્રમાણે આ દરેક વાક્ય છે તે લખાયેલા છે. ત્યારબાદ આગળ વધીએ. રામસિંહ વોઝ થોરલી એફિશન્ટ, સાદા ભૂતકાળની ક્રિયાપદ વગરની વાક્ય રચના. કર્તા, વોઝ વર અને નાઉન અથવા નામ. વિથ ટ્રેમન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી એ એડેડ વર્ડ છે, મતલબમાં અન્ય શબ્દ છે, બરાબર. ટ્રેમન્ડસનો અર્થ જબરદસ્ત, એક્યુરેસી એટલે ચોકસાઈ, બરાબર. તો રામસિંહ વોઝ થોરલી એફિશન્ટ, થોરલી એફિશન્ટ છે તે આપણું નામ થયું, બરાબર. થોરલી એટલે સંપૂર્ણપણે, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. અને વિથ ટ્રેમન્ડસ સ્પીડ ને એક્યુરેસી એ અન્ય શબ્દ છે જે આપણે યાદ રાખીશું. તો આખું સેન્ટેન્સ થઈ ગયું રામસિંહ વોઝ થોરલી એફિશિયન્ટ વિથ ટ્રેમન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમે જોતા જાજો. ત્યાર પછીનું સેન્ટેન્સ છે હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ ફોર પ્રેમ ચોપરા હિઝ માસ્ટર. સાદા ભૂતકાળનું વાક્ય છે જેમાં હી છે કર્તા, સ્ટોલ V2, એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ. આ ત્રણેય કર્મ છે. કર્મ બહુ મોટું છે આમાં, એટલે તમે એવું નહીં વિચારતા માત્ર એક્સપેન્સિવ એન્ટિક્સ એ કર્મ છે. આપણે પ્રશ્ન પૂછીએ શું ચોર્યું, તો એના જવાબમાં આપણને મળે મોંઘી એન્ટિક, ઘરેણાઓ અને કિંમતી પથ્થરો. તો આ ત્રણેય વસ્તુ કર્મ થઈ ને. અને અન્ય શબ્દ તરીકે ફોર પ્રેમ ચોપરા ઇઝ માસ્ટર, આ શબ્દ આવશે. ત્યાર પછીનું સેન્ટેન્સ એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રિશિયસ જેમ્સ. એટ લાસ્ટ અંતમાં આ એડેડ વર્ડ છે, બરાબર. અન્ય શબ્દ આગળ લખેલો છે. હી વોઝ કોટ, હી વોઝ કોટ એ સાદા ભૂતકાળની પેસિવ વોઇસની વાક્ય રચના છે. સ્ટીલિંગ પ્રિશિયસ જેમ્સ, બરાબર. એમાં સ્ટીલિંગ પ્રિશિયસ જેમ્સ છે તે કર્મ આવશે, કર્મ તરીકે, સોરી એ એડેડ વર્ડ આવશે, સ્ટીલિંગ પ્રિશિયસ જેમ્સ. આખું વાક્ય છે તેમાં કર્મ શરૂઆતમાં છે હી, ત્યારબાદ વોઝ વર, કોટ કેચનું ભૂતકૃદંત V3, બરાબર. કોણે પકડ્યો એ નથી લખ્યું એટલે બાય પ્લસ કરતાં આપણે નહીં લખીએ, સીધું અન્ય શબ્દ સ્ટીલિંગ પ્રિશિયસ જેમ્સ. ત્યાર પછીની જે શોર્ટ નોટ છે, બરાબર. શું બાકી રહ્યું તો કે વેન હી વોઝ પ્રોડ્યુસ્ડ ઇન ધ કોર્ટ. વેન હી વોઝ પ્રોડ્યુસ્ડ આ પણ સાદા ભૂતકાળની પેસિવ વોઇસની વાક્ય રચના છે. ઇન ધ કોર્ટ રૂમ એ અન્ય શબ્દ. રામસિંહ ચોસ ટુ બ્રેક અપાર્ટ આ સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના, બરાબર. રાધર દેન ટેલ અ લાય હર્ટ હ્યુમન બીંગ્સ ઓર બીકમ અનફેથફુલ આ બધા એડેડ વર્ડ એટલે કે અન્ય શબ્દ છે. તો આ રીતે કોઈ પણ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે તે તમે જોતા જાઓ તો કોઈ પણ વાક્ય યાદ રાખીશું. તમારે યાદ કઈ રીતે રાખવાનું તો કે આ જે ગુજરાતી ભાષાંતર છે તે તમારે પાકું કરી લેવાનું, અને ત્યારબાદ એ ગુજરાતી શબ્દો છે, વાક્યો છે તેને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા તો તમને આવડે જ છે. તો એ રીતે આપણે દરેક શોર્ટ નોટ પાકી કરીશું.
કોઈ પણ શોર્ટ નોટમાં કોઈ પણ સેન્ટેન્સ કયા સ્ટ્રક્ચરનું છે એ તમને ખ્યાલ ન આવે તો કોઈ પણ સમયે તમે મને મેસેજ અથવા કોલ દ્વારા પૂછી શકો છો. બરાબર, તો હાલ પૂરતું અહીંયા સુધી રાખીએ. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી કોઈ શોર્ટ નોટ અથવા તો ગ્રામર